જય ગજાનન, જય માતાજી। તુલસી ક્યારે રોજે સંધ્યા સમયે આટલું કરતા થઈ જાઓ, તમારા દિવસો બદલી જશે। એમાં કોઈ સંશય કે શંકાને સ્થાન નથી। જેના ઘરની અંદર સકારાત્મક વાઇબ હોય છે, સકારાત્મક હોરાવો હોય છે, એના જીવનની અંદર, એના ઘરની અંદર એની બુદ્ધિ, એની વિચાર શક્તિ કામ કરે છે, નિર્ણય શક્તિ મજબૂત થાય છે, અને એ જે વિચારે, જે ધારે, જે બુદ્ધિ ઉપયોગ કરે એ બુદ્ધિથી એના દરેક દુઃખ દૂર થાય છે। તો તમારા ઘરની અંદર એક સકારાત્મક વાઇબ માટે તમારે શું કરવાનું છે, ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। રોજે તમારે તમારા ઘરની અંદર તુલસીના ક્યારામાં આ 3 વસ્તુ રાખવી। એક શાલિગ્રામ, શાલિગ્રામ તમે એકવાર મૂકી દીધા પછી રોજે એને ચંદનનું તિલક કરવું અને તુલસી પત્ર ચડાવવું। બીજું એક નાનું એવું તાંબાનું પાત્ર પાણીનું ભરીને તમારે શાલિગ્રામની બાજુમાં રાખી દેવું। અને ત્રીજું એક શંખ, આ શંખની અંદર તમે સોખા ભરીને પણ રાખી શકો છો થોડા, અને અથવા તો તમે પાણી ભરેલો શંખ નાનો એવો પણ તુલસી ક્યારાની અંદર તમે રાખી શકો છો। તો જે તુલસી ક્યારાની અંદર તમે શાલિગ્રામ, તાંબાનું પાત્ર પાણીનું ભરેલું, શંખ પાણીનો ભરેલો તમે રાખો છો, તો તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી, અને સકારાત્મક ઉર્જાઓ એ તુલસીના ક્યારામાંથી ઉત્પન્ન થાય છે, અને એના દ્વારા તમારા જીવનની અંદર રહેલા દરેક દુઃખમાંથી તમે મુક્ત થાવ છો। તો આટલું જરૂરથી કરજો। જય ગજાનન, જય માતાજી।